સર્વે હરિભક્તોને મારા જય જય કરીને જય શ્રી સ્વામિનારાયણ. અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર 24નું શ્રવણ કર્યું હતું, જેમાં આપણે સાંભળ્યું હતું કે વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ ન કરવો, પોતાના ધર્મમાં રહેવું હિતકારી છે, પરધર્મનું આચરણ ન કરવું. પણરકની વાત, કલ્પિત ધર્મ કોને કહેવાય? અધર્મની 5 શાખાઓ છે. પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય? કડવા ભક્તનું દ્રષ્ટાંત, ધર્મનું રહસ્ય અને શિક્ષાપત્રીની આજ્ઞાઓ ત્રિકાલ બાધિત છે. હવે આજના વિડીયોમાં આપણે સર્વે શ્લોક નંબર 25 અને 26નું શ્રવણ કરીશું. શ્લોક નંબર 25. કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યત સ્યાત મુખાન વૈશ્રવ્યા કથા વાર્તાશ્ચયા પ્રભુ. અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાના ધર્મ એ બંને થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેના મોઢાના વાક્ય સાંભળીએ, જેનું પ્રવચન ભાષણ સાંભળીએ અને આપણને ભગવાનની ભક્તિમાં અને ધર્મમાં પ્રેમ ઓછો થઈ જાય, તો એવા માણસોને મોઢે કથા વાર્તા પણ સાંભળવી નહીં. એવા માણસો ભાગવત, ગીતા, રામાયણ આદિ ગમે તે શાસ્ત્રની કથા કરતા હોય તો પણ સાંભળવી નહીં. જેની કથા સાંભળવાથી ધર્મ અને ભક્તિમાં પ્રેમ ઘટી જાય, તો પછી એને મોઢે કથા કેવી રીતે સંભળાય? શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતા કહે છે કે ધર્મ રહિતત્વમ ગમ્યતે અન્યથા અસંભવાત. આ રીતના કથા વાંચનારા પોતે ધર્મ પાળતા હોય તો જ આ શક્ય બને. તો કથા વાર્તા કોના મુખે સાંભળવી? કે જે પરમાત્માનો દ્રઢ ઉપાસક હોય, ભગવાનનો ચુસ્ત ભક્ત હોય, જેના જીવનમાં ધર્મે સહિત ભક્તિનું સ્થાન હોય, એના મુખે કથા વાર્તા સાંભળવી. બાકી જ્યાંને ત્યાં વિચાર કર્યા સિવાય કથા વાર્તા સાંભળવા પણ જવું નહીં. વિષ્ણુ રહસ્યમાં એમ લખેલું છે, એશામ ન કારણમ વેદામ ન વિપ્રાન જનાર્દન. જે બ્રાહ્મણોને માનતો ન હોય, શાસ્ત્રને ન માનતો હોય, વેદોને માનતો ન હોય, સંતને માનતો ન હોય, જેને સંતનો મહિમા ન હોય, જેને બ્રાહ્મણનો મહિમા ન હોય, જેને શાસ્ત્રનો કોઈ પણ મહિમા ન હોય, એવા માણસો કથા પ્રવચન કરવા બેસે તો સાંભળવા માટે જવું નહીં. સનત કુમાર સંહિતામાં પણ એમ કહ્યું છે કે કોના મોઢે કથા સાંભળવી? તો કે કથાનો વક્તા કેવો હોવો જોઈએ? પોતાના ધર્મમાં રહેલો હોય, પાપ કર્મથી ડરતો હોય, ભગવાનનો દ્રઢ ઉપાસક હોય, જે પ્રમાણે શાસ્ત્રમાં હોય એ પ્રમાણે યથાર્થ કહેનારો હોય અને સારી રીતે ભણેલો હોય, જીતેન્દ્રિય હોય, એ ઉત્તમ વક્તા ગણેલો છે. અહીં શ્લોક 25 પૂર્ણ થયો. હવે શ્લોક નંબર 26નું શ્રવણ કરીશું. સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિચિત કૃતજ્ઞ સંગહ ત્યક્તવ્યો લુંચાગ્રાહ્યા ન કસ્યચિત. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય, એવું જે સત્ય વચન તે ક્યારેય પણ ન બોલવું, અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની પણ લાંચ ન લેવી. પોતાનો અને પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. જો કેટલી સુંદર બુદ્ધિગમ્ય આ કથા છે. પોતાનો અને પારકો દ્રોહ થતો હોય એવું સત્ય વચન ક્યારેય ઉચ્ચારવું નહીં. તો કે સત્ય કોનું નામ? સત્ય એટલે જેમાં અહિંસા હોય એનું નામ સત્ય. તમારા એવા કોઈ વાક્યનો ઉચ્ચાર કરવાથી હિંસા થતી હોય તો પછી એ સત્ય નહીં. દ્રષ્ટાંત તરીકે કોઈ કસાઈ એક મૃગલાની પાછળ પડ્યું, તમે એ બાજુથી આવતા હો, મૃગલું એના નિશાનથી છટકી નાઠું, એ દોડતો એની પાછળ જાય છે, તમે સામા મળો, તમને સહેજે પૂછે કે મૃગલું જોયું? કઈ બાજુ ગયું? તમે જોયું જ છે. તમારો નિયમ છે કે ચાતુર્માસમાં સાચું જ બોલવું, જે થાય તે. તમે એવો નિયમ લીધો છે. તમને એ પૂછે છે કે મૃગલું ક્યાં ગયું? તો તમારે શું કહેવું જોઈએ? ડાબી બાજુ ગયું છે. તમે જોયું જ છે કે જમણી બાજુ ગયું છે, છતાંય એને કહેવું જોઈએ કે ના, એ તો ડાબી બાજુ ગયું. તમને એમ લાગશે કે ખોટું બોલ્યા, પણ વિચાર કરશો તો લાગશે કે તમે સાચું બોલ્યા છો, કારણ કે તેથી એક નિર્દોષ જીવની હિંસા થતી અટકી છે. સત્યનું સ્વરૂપ સમજવા માટે તો આખી જિંદગી ચાલી જાય, છતાંય સમજી શકાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધના મેદાનમાં યુધિષ્ઠિર પાસે પણ અસત્ય બોલાવેલું. એમાં હેતુ અસુરોનો નાશ કરવાનો હતો. એટલે અહિંસા, સત્ય, ન્યાય, ધર્મનું જ્યાં પોષણ થાય એવું વાક્ય, એવું આચરણ,
એનું નામ સત્ય છે. બાકી એ વખતે તમે બોલો કે હા એ બેઠું ઝાડ પાછળ, તો તમારા દેખતા જ એ મારી નાખે, તો તમારી વાણીનું ફળ શું? હિંસા. તમારા સત્યનું તાત્પર્ય શું? હિંસા. સત્ય એનું નામ કે જ્યાં અહિંસા હોય, સત્ય એનું નામ કે જ્યાં શાંતિ હોય, સત્ય એ એનું નામ કે જ્યાં ધર્મ હોય. ફક્ત જડતાથી વાણી બોલવી એમાં જ સત્ય હોતું નથી. હા, શિક્ષાપત્રીનો સિદ્ધાંત છે કે પોતાનો ને પારકો એવો કોઈ પણ ભયંકર દ્રોહ થતો હોય તો એવી કોઈ સત્ય વાણી ઉચ્ચારવી નહીં. સત્ય ભાષણની વાત આવી છે ત્યારે શતાનંદ સ્વામી કહે છે કે કેટલીક જગ્યાએ અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. તમારા અસત્ય ભાષણથી પ્રાણની રક્ષા થતી હોય, તો કોઈનો જીવ બચતો હોય, કોઈની જિંદગી બચતી હોય, તો અસત્ય બોલવું એમાં દોષ લાગતો નથી. ગુરુના માટે અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. લગ્નની બાબતમાં અસત્ય ભાષણ કરવામાં દોષ લાગતો નથી. લગ્ન પ્રસંગે અસત્ય બોલવામાં કોઈ દોષ લાગતો નથી. એટલે અહીં થોડુંક સમજવાનું છે હો. લગ્ન પ્રસંગમાં કેવી રીતે અસત્ય બોલાય જાણો છો? દીકરા પક્ષવાળા હોય કે દીકરી પક્ષવાળા હોય, દીકરી પક્ષવાળા હશે એ શું કહેશે ખબર છે? અમારી દીકરી તો બહુ ડાહી છે, બહુ હોશિયાર છે, એના હાથની રસોઈ તમે જમો તો આંગળા કરડી ખાઓ, એમ બોલે. ખરેખર રસોઈ કેવી બનાવતી હોય એ તો ભગવાન જાણે, પણ છતાંય એમ બોલે કે એવી સરસ રસોઈ બનાવે છે, બહુ બુદ્ધિશાળી છે, અમારે તો જરાય ઉતાવળ નથી. આમ તો ઘર ઘર પૂછતા હોય, ઠેકાણું પડતું ન હોય, છતાંય એમ બોલે કે અમારે ઉતાવળ નથી. એ ખોટું જ બોલે છે ને, છતાંય એમાં વાંધો નથી. જો સાચું જ બોલે કે જોઈ લો આ રહ્યો નમૂનો, તો ઠેકાણું ક્યાં પડે? તો દીકરા પક્ષવાળા શું બોલે ખબર છે? અમારા બાબાને ક્યાંય નોકરી કરવા જવા દેવો નથી, અમારે ક્યાં ખામી છે, ઢગલા બંધ છે. ફલાણી બેંકના મેનેજર અમારા ઓળખીતા છે, તે કહે છે કે મોકલી દો મોકલી દો, પણ ના, અમારે તો નોકરી કરાવવી જ નથી. એવી રીતે ખોટું બોલે. ખરેખર તો બિચારાનું ક્યાંય ઠેકાણું જ પડતું ન હોય, પણ બોલે આવી રીતે, અમારે ક્યાં નોકરી કરાવવી છે, અમારે તો ઘરમાં ઢગલા પડ્યા છે, અમારે ક્યાં વાંધો છે. એટલે આવી રીતે ખોટું બોલવામાં વાંધો નહીં. કેટલાક તો કહેશે અમારો બાબો બહુ હોશિયાર છે, આખી પેઢીનું નામું એ જ સંભાળે છે. અરે, એ પોતાનું જ નામું રાખી ન શકતો હોય તે પેઢીનું શું સંભાળે? પણ છતાંય એનો બાપ એવી રીતે બોલે અને લગ્ન વખતે બહેનો ગીતો ગાય છે, તે સદંતર જૂઠા હોય છે. તો એવી રીતે લગ્નમાં અસત્ય બોલાય તેમાં કંઈ વાંધો નથી. સરખે સરખા મિત્ર હોય એમાં કોઈને નુકસાન ન પહોંચે તે રીતે મશ્કરીમાં જૂઠું બોલવામાંય દોષ નહીં. અલ્યા, અહીં બેઠો છે, તને ક્યારના ઘેર બોલાવે છે, પેલો જાય ભાગમ ભાગ, કાંઈ કોઈ બોલાવતું જ ન હોય. એમ કદાચ સરખે સરખા મિત્ર હોય અને એની મશ્કરીમાં કદાચ આનંદ ખાતર ખોટું બોલે તો એમાં દોષ લાગતો નથી. બ્રાહ્મણ માટે, ગાય માટે જૂઠું બોલવામાં દોષ લાગતો નથી. બ્રાહ્મણનું કોઈ કાર્ય થઈ જતું હોય, ગાયની રક્ષા થતી હોય, તો જૂઠું બોલવામાં કાંઈ વાંધો નહીં. હવે એક એવું વાક્ય છે કે સ્ત્રી પાસે ખોટું બોલવામાં વાંધો નહીં. જો કે એમાં સ્ત્રી સાથે શાસ્ત્રકારોને પૂર્વગ્રહ નથી, પણ ક્યારેક તમને એમ લાગે કે અમુક બાબત છુપાવવા જેવી છે તો કોઈ દહાડો સ્ત્રીને કહેવી નહીં. તમારે ઘેર કોઈ આવે, કોઈ ધંધાની કે કોઈ એવી ખૂબ ખાનગી વાત થઈ હોય, પેલો ઊભો થાય અને તરત ઘરવાળા પૂછે, શું હતું, શી વાત ચાલતી હતી? હવે એ વાત સંતાડવા લાયક હોય તો તમારે એમ કહી દેવું, એ તો આપણા બાબા વિશે વાત કરવા આવ્યા હતા. મેં કહ્યું હેન્ડ તો થા, હજુ વાર છે, હજુ એ તો ખૂબ નાનો છે, એમ કહી દેવું. તમે એ ખોટું જ બોલ્યા છો, પણ કંઈ વાંધો નહીં. જો સ્ત્રી પાસે સાચું બોલે તો એ વાત પવન વેગે જાહેર થઈ જવાની. તો સ્ત્રીનો એવો સ્વભાવ છે, એમાં એમનોય વાંક નથી. યુધિષ્ઠિરના વચનને કારણે એમના પેટમાં કોઈ દિવસે વાત ટકતી જ નથી. વાત બીજાને પહોંચાડ્યા સિવાય ઊંઘ જ ન આવે. એ બીજાને વાત કહે પછી જ એને શાંતિથી ખાવાનું ભાવે. કર્ણના મૃત્યુ પછી યુધિષ્ઠિરે કુંતાજીને શાપ આપ્યો છે. જ્યારે એ રડવા લાગ્યા ત્યારે કહે છે, માં, કોઈ દિવસ નહીં ને આજે કેમ રડો છો? ત્યારે એણે રહસ્ય ઉદ્ઘાટન કર્યું કે કર્ણ તમારો સગો ભાઈ હતો. યુધિષ્ઠિર ચમક્યા, ઓહો માં, આટલા વર્ષોથી તે અમારાથી છાનું રાખ્યું? જો તમે વહેલું કહ્યું હોત
તો કર્ણને પગે લાગીને દંડવત કરીને રાજ્ય મુકટ એના માથે મૂકવાનું વચન આપીને પણ અમે કર્ણને અમારી બાજુ લઈ લેત. અમારા સગા ભાઈનું મૃત્યુ અમારે હાથે થયું. બહુ મૂંઝાઈ ગયેલા યુધિષ્ઠિર કહે છે કે મારી માએ આટલું બધું ગુપ્ત રાખ્યું. અને યુધિષ્ઠિર બોલ્યા, હવે કોઈ દિવસે સ્ત્રીઓ વાત ખાનગી રાખી જ નહીં શકે. ત્યારથી લગભગ બધી જ બહેનો ખાનગી વાત સાચવી શકતી નથી. આમાં કોઈનો વ્યક્તિગત દોષ નથી. આ શાપને કારણે એ રહસ્ય છુપાવી શકતા નથી. તો સ્ત્રીની આગળ કોઈ ગોપનીય બાબત હોય તો કહેવી નહીં. મોક્ષ ધર્મ એમ કહે છે કે ક્યાંય અસત્ય ભાષણ કરવું નહીં. પોતાના સ્વાર્થ માટે, પૈસા માટે, ધનની પ્રાપ્તિ માટે, કોઈનું બગાડવા માટે, કોઈને પછાડવા માટે ક્યાંય પણ અસત્ય પ્રલાપી બનવું નહીં. કૃતજ્ઞ માણસનો સંગ કરવો નહીં. કૃતજ્ઞ કોને કહેવાય? કૃતમ ઉપકારમ હંતિ વાચા પ્રલાપેન. આપણે એના ઘણા ઉપકાર કર્યા હોય, ઘણું તમે એનું કાર્ય કરી દીધું હોય, ઘણી મદદ કરી હોય, છતાંય એ અનેક જગ્યાએ બોલતો ફરે કે એણે મારા માટે કંઈ કર્યું નથી. મારે તો મારા નસીબમાં હતું ને મળ્યું. એ શું કરતા હતા? આ જાતની વાણી જે બોલતા હોય એ કૃતજ્ઞ કહેવાય. તો કૃતજ્ઞથી તો બહુ છેટા રહેવું. શ્રીજી મહારાજના જીવનમાં જ વન વિચરણ પ્રસંગે એક કૃતજ્ઞનો ભેટો થયો હતો. પરમાત્મા દક્ષિણ ભારતની યાત્રામાં હતા. ત્યાં એક સેવક રામને બહુ દુઃખી અવસ્થામાં જોયો. લોહીખંડ પેટ બેસણાનું ભયંકર દર્દ થઈ ગયેલું. લોહીખંડ પેટ બેસણું એટલે કે પેટમાં કાંઈ કેતા કાંઈ ટકે નહીં. સંગ્રહણીનું દર્દ સાથે 1000 રૂપિયાનું પોટલું હતું. એક ઝાડ નીચે પડ્યો રીબાતો હતો. રૂપિયા કોઈ દહાડો સેવા કરતા નથી. સુજનતા અને સજ્જનતા હોય તો સેવા કરનાર કોઈ માણસ મળી રહે છે. બાકી રૂપિયા કોઈ દિવસે કોઈની ચાકરી કરી શકતા નથી. સેવકરામ પાસે 1000 રૂપિયાની સોનામહોરો હતી, છતાંય રીબાતો હતો. અને નીલકંઠ વર્ણી ત્યાંથી પસાર થયા. તેને જોયો એટલે દયા આવી ગઈ. યાત્રા થંભાવી દીધી. રામેશ્વર જવું હતું પણ અટકી ગયા. આ માંદો માણસ છે, એની સેવા કરવી છે. પરમાત્માના આચરણમાં ભારોભાર ઉપદેશ છે. ભલે તમે યાત્રા કરવા નીકળ્યા હો, પરંતુ કોઈ બીમારની સેવા કરવાનો પ્રસંગ આવે તો પહેલી સેવા અને પછી યાત્રા. સેવાની તક જતી ન કરવી જોઈએ. માનવોના ઉપદેશ માટે વર્ણિરાજ પરમાત્મા સેવકરામની સેવા કરે છે. 1 મહિનાની સારવારમાં એ સાજો થઈ ગયો. સાજો તે કેવો સાજો? પરમાત્માની પોતાની ભાષામાં કહીએ તો શેર ઘી જમીને પચાવે એવો સ્વસ્થ તંદુરસ્ત બની ગયો. પછી પોતાનો કૃતજ્ઞ સ્વભાવ ઝળકાવ્યો. 1000 રૂપિયા સાથે હતા. નીલકંઠ વર્ણી પોતે તો સંપૂર્ણ અનાસક્ત યોગમાં જ હતા. ક્યાંય યાચના કરતા નહીં, ક્યાંય માગતા નહીં, પણ એના માટે ગામમાં જઈને ભિક્ષા માગે. કોઈની પાસે કરગરીને કહે, ભાઈ ઘી લાવો, થોડું ઘી જોઈએ છે. એક બાવાજીની સેવામાં ઘી જોઈએ છે. કોઈને ઘેરથી ઘી માંગી લાવે અને શીરો કરીને ખવડાવે. ખાઈને કહેશે, બસ ये બર્તન સાફ કર દો, આ થાળી માંજી નાખો, પેલું મારું કપડું ધોઈ નાખો. એમ કામ બતાવ્યા કરે, પણ એમ પૂછે નહીં કે તમે કઈ જમ્યા, તમે કેમ જમતા નથી. ભિક્ષા ઓછી મળી તો મારી પાસે રૂપિયા ઘણાય છે, લઈ આવો વેચાતું અને તમે અમારી સાથે જમો. 1 મહિનો થઈ ગયો, જમવાનું પૂછ્યું નહીં અને મનમાંથી એમ માનવા માંડ્યો, આ ઠીક મળી ગયો છે, મારી ચાકરી કરે છે. એક દિવસે એને સૂતો મૂકીને પ્રભુ ચાલ્યા ગયા. વચનામૃતમાં કહ્યું છે કે કૃતજ્ઞ જાણીને તેના સંગનો અમે ત્યાગ કરી દીધો. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં જે લખે છે એ તમામ આજ્ઞાઓ પોતાના જીવનની કસોટી ઉપર ચડાવેલી છે. એમને એમ અડસટ્ટે લખેલી નથી. ભગવાન કહે છે કે અમારી જેમ તમે પણ કૃતજ્ઞના સંગનો ત્યાગ કરજો. એવા માણસનો ઉપકાર કરવામાં જોખમ છે. એના કરતા ઉપકાર ન કરશો, પણ કૃતજ્ઞનો સંગ છોડજો. કૃતજ્ઞ સ્યાતિ પાતકિતવાત. પંચ મહાપાપીની સોબતથી કદાચ નુકસાન નહીં થતું હોય એટલું નુકસાન કૃતજ્ઞના સંગથી થાય છે. યે ચ દોષ સમાયુક્તા નરા પ્રોક્તા મયા નઘ. મહાભારતમાં આપદ ધર્મના ઉપાખ્યાનમાં એમ કહ્યું છે કે તમામ પાપ એક માણસના જીવનમાં હોય અને એક માણસ કૃતજ્ઞ હોય. તમામ પાપ આચરનારો કોઈક દિવસે સારો થશે, પણ કૃતજ્ઞ ક્યારેય પણ સુધરશે નહીં. વિદુર નીતિ એમ કહે છે,
સત્કૃતાશ્ચ કૃતાર્થાશ્ચ મિત્રાણામ ન ભવંતિ યેત. સત્કાર કરવા છતાંય, જરૂર પડે પૈસા આપવા છતાંય જેના હૃદયમાં આપણા પ્રતિ સદ્ભાવ ન જાગે તેવા કૃતજ્ઞીઓને રાક્ષસો પણ અડતા નથી. આમાં એમ લખ્યું, કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવો. સંગ એટલે શું? શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામીએ કોઈ શબ્દ જવા દીધો નથી. સંગ ન કરવો તો સંગ એટલે શું? સંલાપ. તો સંગ એટલે શું? સંલાપ. એક તો એની સાથે વાતો ન કરવી, કૃતજ્ઞ સાથે સંલાપ છોડવો. વાતો કરવી એ સંગ કર્યો કહેવાય, સ્પર્શ કરવો એ સંગ કહેવાય. કૃતજ્ઞનો સ્પર્શ પણ છોડવો, જરૂર વગર હાથ પણ ન મિલાવવો. સહયાન, એની સાથે મુસાફરી ન કરવી, એ પણ એનો સંગ ગણાય છે. પછી આસન, એની સાથે બેસવું નહીં, એને ભણાવવો નહીં, એની સાથે યજ્ઞમાં પણ બેસવું નહીં. ગોર મહારાજને કહી દેવું, પેલી બાજુ બેસો તો આ બાજુ તકલીફ છે કાંઈ? હા, મને જરા અગરબત્તીનો ધુમાડો ગમતો નથી, ત્યાં બેસું એમ કહીને પણ છેટા બેસવું. પણ કૃતજ્ઞની જોડે તો યજ્ઞ કરવાય ન બેસવું. એની સાથે મુસાફરીમાં પગપાળાએ જવું નહીં. ચાલો તમે પગપાળા? હા, અમારે પગપાળા જ જવું છે. તો હું જરા ધીમે ચાલીશ, તમે ઉતાવળા જાઓ. એમ ગમે તે યુક્તિથી એનાથી દૂર રહેવું. હવે આવે છે લાંચની વાત. લાંચ શબ્દ, તમને એમ લાગશે કે લાંચ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ છે. લાંચ કોને કહેવાય? સ્વામીએ એવી સરસ વ્યુત્પત્તિ કરી છે. લિયતે પ્રચ્છન્નમ ગુહ્યતે ઇતિ લુંચા. ખાનગીમાં લેવાય એનું નામ લાંચ. આ સંસ્કૃત ભાષાનો અર્થ છે તમે મહેનત કરી હોય, તમને કોઈ પૈસા ચૂકવતું હોય, તમે નોકરી કરતા હો, પગાર આવતો હોય તો એ ખાનગીમાં લો છો. આડું અવળું જોઈને નથી લેતા, કારણ કે તમે મહેનત કરી છે, એનું મહેનતાણું તમને ચૂકવે છે. તમે નોકરી કરી છે તો મહિને એનો પગાર હાથમાં આવે છે. બિલકુલ સંતાડવાની કોઈ જરૂર નહીં. પણ જ્યાં આડું અવળું જોઈને ગુપ્ત રીતે લેવાતું હોય તો એનું નામ છે લાંચ. ખાનગીમાં લેવાય એનું નામ લાંચ. કેટલી સરસ વ્યાખ્યા છે. ન્યાય અને હકની ચીજ ખાનગીમાં લેવાની કોઈ જરૂર જ પડતી નથી. તો લાંચ શા માટે ન લેવી? પૈસા કોને ગળ્યા નથી લાગતા? બધાને મીઠા જ લાગે છે. કારણ કે લોકમાં કહેવત છે, ધન દેખીને ભલભલા ચડી જાય છે, પૈસા બધાને ડોલાવી જાય છે. તો લાંચ દ્વારા આવતા હોય તો વાંધો શું? લાંચનું દ્રશ્ય આપનાર વ્યક્તિના નિશ્વાસ સાથેનું હોય છે. કોઈ પ્રેમથી આપે જ નહીં. જો પ્રેમથી આપે તો ભેટ કહેવાય, એ લેવાય. દાખલા તરીકે તમે અમારું કામ બહુ જલ્દી પતાવી દીધું હો. અમે ધાર્યું હતું કે 6 મહિના થશે, તમે 4 મહિનામાં કામ કર્યું છે, શાબાશ, આ બિલ અને ઉપરાંત 500 રૂપિયા બક્ષિસ. તો એ લાંચ ન કહેવાય, એ તો પ્રેમથી આપે છે, ખુશ થઈને. પણ મારું આ કામ પતાવી આપો ને તમે, હું 1000 રૂપિયા તમને આપું, એ લાંચ થઈ ગઈ. લાંચ અને ભેટ એ બેમાં ઘણો તફાવત છે. લાંચ આપવી પડે છે, ભેટ પ્રેમથી અપાઈ જતી હોય છે. લાંચનું ધન લેનારો ગૃહસ્થ કોઈ દિવસે સુખી થતો નથી. કેવી રીતે દુખી થાય છે તે સાંભળો. એના ઘરમાં મંદવાડ આવે છે. એના ઘરમાં વૈદ્ય પ્રતિરહ એટલે કે દરરોજ વૈદ્યના અથવા ડોક્ટરના આટા ચાલુ થઈ જાય છે. એટલે એના ઘરમાં કાંઈ ને કાંઈ મંદવાડ, રોગ, પછી કલેશ. કલેશ એટલે ઝઘડા, મતભેદ, ઉદ્વેગ. આ બધું કોણ કરાવે છે? લાંચનું ધન. ઘરમાં એને આનંદ જ ન રહે. ઘરમાં આવે એટલે કાંઈ ને કાંઈ ઉદ્વેગ ને ત્રાસ ને કંટાળો આવવા માંડે. તો સાવધાન થઈને વિચારવું કે અન્યાયનો પૈસો તો ઘરમાં નથી આવતો ને. તમે એમ શંકા કરો કે ના, કોઈ ફરજિયાત મૂકી જાય તો એને જ કહેવું, જો ભાઈ, આ પૈસો અમને લેવાની બંધી છે, તારે આપવા જ છે, તો તારા હાથે તું કોઈ સત્કાર્યમાં આપી દે, કોઈ દેવ મંદિરમાં આપી દે, કોઈ શુભ કાર્ય થતું હોય એમાં આપી દે. તારે આપવું જ છે. મારે લીધા બરોબર છે, તું ત્યાં વાપરી કાઢ, હું નહીં લઉં. લાંચનું ધન ક્યારેય પણ સુખી થવા ઈચ્છતા ગૃહસ્થોએ ઘરમાં ઘાલવું નહીં, એમ વિદુર નીતિ કહે છે. રાજધર્મ શ્લોકમાં એમ લખ્યું છે કે જે કોઈ લાંચ લેતો હોય તો રાજાએ એને દંડ કરવો. કેવો દંડ ખબર છે? રાજાને ખબર પડે કે આ લાંચ લે છે તો એની મિલકત લૂંટી લેવી. એની જે કાંઈ સંપત્તિ હોય એ રાજાએ પડાવી જ લેવી.
કારણ કે બધી જ મિલકત લાંચ લઈને જ ભેળી કરી હશે. મહાભારતના સમયમાં રાજનીતિમાં આ શ્લોક લખાયેલો છે, એટલે કે એ સમયમાં પણ આટલી કડક સજા હતી કે લાંચ લેતો હોય એની સંપત્તિ લૂંટી લેવી. કારણ કે લાંચ લેનાર ગૃહસ્થ એ પોતે લાંચ લેશે અને કદાચ થોડી સંપત્તિ દેખાશે તો બીજા ગૃહસ્થોને લાંચ લેવા લલચાવશે કે જો આ લે છે તો કેવી જાહો જલાલી છે, તમે સિદ્ધાંતનું નાડું ઝાલી રાખ્યું. એમ સિદ્ધાંતવાદી બન્યા. એમાં આપણા ઘરમાં એક ખુરશીએ ન આવી, આના ઘરમાં કેટલું બધું આવી ગયું, માટે તમે લો. એમ બીજાનુંય મન બગડે, એટલે રાજાએ એમને પૂરી શિક્ષા કરવી. હવે આમાં એક શંકા થાય છે, શિક્ષાપત્રીમાં લાંચ લેવી નહીં એમ લખ્યું છે, પછી અધૂરું કેમ મૂકી દીધું? લાંચ કોઈ લેતો હોય તો એને આપવી કે કેમ, એવું તો કઈ કહ્યું જ નહીં. લાંચ લેવી નહીં એમ સ્વામિનારાયણ ભગવાને લખ્યું, પણ જો લેવાની પ્રતિબંધી હોય તો પછી આપવાની બંધી આપોઆપ થઈ જાય. છતાં પણ શિક્ષાપત્રીમાં એક વાક્ય આગળ આવશે કે ગૃહસ્થ ધર્મમાં કે રાજા પાસે જવું ત્યારે ખાલી હાથે ન જવું. જે રાજ્યતંત્ર ચલાવતો હોય તે રાજા, જે દેશનું શાસન સંભાળતો હોય તે રાજા. રાજા પાસે માણસ ક્યારે જાય? જેમ કોઈ સાધુ પાસે જાય એ તો કંઈક ઉપદેશની આશાએ, આશીર્વાદની ઈચ્છાએ જાય, દર્શન કરવા પણ જાય. તો રાજા પાસે કોઈ દર્શન કરવા ન જતા હોય, કોઈ પગે લાગવા ન જતા હોય, કોઈ ઉપદેશ સાંભળવા માટે ન જતા હોય. રાજાને રાજાના માણસ પાસે માણસ પોતાના કામ માટે જતો હોય છે, તો ખાલી હાથે ન જવું, કાંઈ ને કાંઈ લઈને જવું. હવે જે કાંઈ ને કાંઈ લઈને જવું એનો અર્થ એમ નથી કે ફૂલનો હાર લઈને જવું, કારણ કે ફૂલના હારથી કદાચ સાધુ મહાત્માઓ ખુશ થાય, ઠાકોરજી રાજી થાય. ફૂલનો હાર લઈને આવો, તુલસીનું પાંદડું લઈને આવો, પણ એવી વસ્તુઓથી રાજાઓ રાજી થતા નથી. તો એવા અધિકારીઓ પાસે તો એને યોગ્ય ભેટ લઈ જવી પડે છે, કારણ કે એ રાજા તરીકે બેઠો છે. તમે એની પાસે વસ્તુ લઈ ગયા તો એવી સ્વાર્થ ભાવનાથી અપાતી ભેટ જે લાંચની સમકક્ષ જ હોય છે, છતાંય તે આપવામાં વાંધો નહીં. પરંતુ અમારા આશ્રિતોએ તેવા પ્રસંગે પણ લાંચ લેવી નહીં. જો સુખી થવું હોય તો સદગૃહસ્થોએ અન્યાયનો પૈસો ક્યારેય પણ લેવો નહીં. એ લાંચના રૂપમાં જે કાંઈ આવતું હોય છે તે દુઃખદાયી છે, સુખદાયી નથી. વૈરાટ પર્વમાં એમ લખ્યું છે, ઉત્કોચ એટલે કે લાંચ લેનાર ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ દુઃખી રહે છે. એના બાળકો, એનો પરિવાર કાં તો બુદ્ધિહીન બને છે અને કાં તો રોગી બને છે. રાજાએ એને વિવાહ સહિત એકવાર લૂંટી લેવો, છતાં ન માને તો એને દેશ નિકાલ કરવો, પોતાના દેશમાંથી કાઢી મૂકવો. અહીં આજનો વિડીયો પૂર્ણ થયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો.